નમસ્કાર મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 11 માપન અને ભાગ ચોથો સ્વાધ્યાય 11.2 દાખલો પહેલો છે મિત્રો। આ સ્વાધ્યાય એકદમ ઇમ્પોર્ટન્ટ છે। આમાંથી મોસ્ટ ઓફ છે એ દાખલા પરીક્ષામાં પૂછાઈ શકે છે અને એકદમ સરળ દાખલા છે। તો પહેલી રકમ છે, એક ટેબલની ઉપર સમતલ પાટિયું છે। માનો કે અહીંયા છે એ 4 શું છે ભાઈ, એના પાયા છે અને આ સમતલ પાટિયું, પણ પાટિયું કેવું આપ્યું છે તો પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે। જો રકમની અંદર જ તમને કયું સૂત્ર પૂછાશે અને સૂત્ર કેવું આવશે એ બધું પૂછે। જો પહેલાં કીધું કે પાટિયું કેવું છે તો પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે। જો તેની સમાંતર બાજુની લંબાઈ, આ પાટિયું છે એની 1 મીટર અને 1.2 મીટર એટલે બંને બાજુ આપ્યું છે તો સૂત્ર એ જ પ્રમાણે આવશે હોય અને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે આ શું આવ્યું, એનું લંબ અંતર કેટલું છે 0.8 મીટર। તો ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે ભાઈ, ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ। પણ અહીંયા ટેબલ છે એ કેવું છે તો કે સમલંબ ચતુષ્કોણ આકારનું છે એટલે સૂત્ર આવશે સમલંબ ચતુષ્કોણ ક્ષેત્રફળ। સૂત્ર ક્યુ આવશે, શું મૂકવાનું, જો કીધું કે સમાંતર બાજુ કેટલી છે તો કે 2 છે, એક 1 મીટરની છે, એક 1.2 મીટરની છે, બરાબર। એટલે કે સૂત્ર શું આવશે તો કે 2 સમાંતર બાજુનો સરવાળો વત્તા લંબ અંતર, આવું આપણે સૂત્ર લખાવેલું હતું। તો મિત્રો આપણે દાખલો શરૂઆત કરીએ। સૂત્ર કેવું છે, સમલંબ ચતુષ્કોણ આકારનું ક્ષેત્રફળ, તો શું આવશે તો કે 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુનો સરવાળો, 2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર, આવું સૂત્ર લખાવેલું હતું, બરાબર છે। તો મૂકીએ, જો 1/2 તો મૂકી દેવાના ગુણ્યા 2 સમાંતર બાજુ કઈ છે, એક 1 મીટર છે, એક છે એ 1.2 મીટર છે, એ બેન શું કરી દેવાનું આપણે સરવાળો કે 1 મીટર વત્તા 1.2 મીટર ગુણ્યા તે બે વચ્ચેનું અંતર કેટલું છે 0.8। આ રીતે મુકતા આવડી જાય મિત્રો, એકદમ સરળ છે। હવે આનો કરો સરવાળો, 1/2 ગુણ્યા જો 1 વત્તા 1.2 શું આવશે તો કે 2.2 ગુણ્યા 0.8 એટલે મિત્ર દશાંશ ચિહ્ન દૂર કરો, શું આવશે 8/10 આવે, બરાબર। આને છે તો 2 ગુણ્યા 4 ભૂલી ગયા। હવે જો વધ્યું શું 2.2 ગુણ્યા 4 એટલે 4 દુ 8 અને 4 દુ શું આવ્યું 8.8। અથવા ખ્યાલ ન આવતો હોય તો હજી આનું મૂકી દો, જો 2.2 એટલે 22/10 ગુણ્યા 4/10, આને જો મળીએ તો 22 ચોક કેટલા આવે 88/100, બરાબર। તો છેદમાં કેટલા શૂન્ય છે 2 શૂન્ય, તો જવાબમાં આપણે તો કે 2 આંકડા પહેલાં પોઈન્ટ મૂકવાનો ને, તો આ બાજુ તો ગણો એક આંકડો અને બીજો અંક, તો પછી શું આવશે તો કે 0.88 મીટરનો સ્ક્વેર। તો આ જે સમલંબ ચતુષ્કોણ આકારનું જે ટેબલ છે, બરાબર છે, એટલે કે સમતલ પાટિયું છે એનું ક્ષેત્રફળ કેટલું હોય તો 0.88 મીટર। મિત્રો દાખલા નંબર બીજો છે કે એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમી સ્ક્વેર છે અને તેની ઊંચાઈ 4 સેમી છે। આ સમલંબની સમાંતર બાજુમાંથી એક બાજુની લંબાઈ 10 સેમી છે, તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો। મિત્રો આ જે ચિત્ર તમને આપેલું છે આકૃતિ, એ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે, પરંતુ એની અંદર તમને વસ્તુ શું શું આપેલી છે કે તેની ઊંચાઈ, એટલે કે આ ચતુષ્કોણ ABCD કેવો છે તો સમલંબ ચતુષ્કોણ આકારનો આપેલો છે। હવે એની ABની લંબાઈ કેટલી 10 સેમી આપેલી છે, બરાબર છે, કે સમલંબની સમાંતર એક કેટલી બે બાજુ, એક AB અને બીજી CD, આ બેમાંથી તમને એક બાજુમાં આપેલું છે, ABનું આપેલું છે,
પણ સીડીનું આપેલું નથી. બીજી વસ્તુ કે એની ઊંચાઈ એટલે DM શું થઈ, એની ઊંચાઈ થઈ, એનું માપ કેટલું આપેલું છે 4 સેમી માપ આપેલું છે, બરાબર. પણ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું કહે છે કે 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુ સરવાળો. પણ સમાંતર બાજુ બંને AB અને CD સમાંતર ખરી, પણ માપ કોનું તમને આપેલું છે 1નું એટલે 10 સેમી આપેલું છે. તો આ CD માપ તમને આપેલ નથી, તો શું કરવાનું, તો કે CD માપ આપણે ધારવું પડશે. શું ધારીએ આપણે, x એનું માપ ધારી લઈએ. ઓકે, હવે ખ્યાલ આવી ગયો મિત્રો. તો સૂત્ર શું આવશે એનું કે ભાઈ 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુનો સરવાળો, 2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા આ શું કહેવાયનું લંબ અંતર. શું થાય એનું લંબ અંતર. લંબ અંતર 2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર. મિત્રો આમાં બીજું આપણે જોઈએ તો તમને એક વસ્તુનો આમાં ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ એક આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું તમને જો માપ કુલ આપી દીધું, ભાઈ જવાબ શું આવે એનો, તો કે 34 સેમી સ્ક્વેર. આખું આ જે સમલંબ આકારના ચતુષ્કોણ આપેલો છે એનો કુલ જવાબ કેટલો આપ્યો, તો કુલ આપ્યો તમને 34 સેમીનો સ્ક્વેર આપેલો જવાબ છે, બરાબર છે. જવાબ તો આપેલો છે, માત્ર શું ગોતવાનું છે, તો તેની બીજી બાજુ એટલે આ x ધાર્યું છે એનું માપ તમારે ગોતવાનું છે, બરાબર. આનો તમને સૂત્ર જે આપેલું છે એનો જવાબ તમને આપેલો 34 સેમી સ્ક્વેર આપેલો છે, માત્ર એક બાજુનું માપ તમારે શોધવાનું છે. હવે મિત્રો જો તો માપ મૂકો કે 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુ કઈ છે, તો એક AB નું માપ 10 છે, 10 સેમી. AB નો સરવાળો, બીજું CD માપ કેટલું છે, તો x આપેલું છે. AB નું શું કરી નાખવાનો સરવાળો ગુણ્યા લંબ અંતર કેટલું છે, તો કે 4 સેમી, તો એ 4 મૂકીએ, બરાબર મિત્રો. હવે તમને ખ્યાલ હોય તો આના છેદ ઉડી જાય, જો 2 ગુણ્યા 2 બરાબર 4 થાય, બરાબર છે. હવે શૂન્ય આવશે તો અહીંયા કંઈ ન વધ્યું, એટલે શું વધ્યું માત્ર, તો કે આ 10 કૌંસમાં 10 વત્તા x ગુણ્યા 2 વધ્યા, બરાબર. બીજી વસ્તુ કે જે આ સમલંબ ચતુષ્કોણ આકારનો જે આકાર આપેલો છે એનું ક્ષેત્રફળ કુલ તમને કેટલું આપ્યું, તો કે એનું માપ તમને કુલ કેટલું આપ્યું 34 સેમી આપ્યું. તો આપણે 34 મૂકવું હોય તો મૂકી દેવાના, બરાબર છે મિત્રો. હવે અહીંયા આગળ તમે જોવો તો તમને ખ્યાલ આવશે તો કે આ દ્વિપદી છે અને એક પદી છે, તો આનો ગુણાકાર આની સાથે થાય બંને જોડે, તો અહીંયા શું આવશે, તેથી 34 બરાબર 2 ગુણ્યા 10 તો કેટલા આવે 20 વત્તા 2 ગુણ્યા 100 શું આવે 2x, બરાબર છે. આ અચળ પદ છે, તો અચળ પદને કઈ બાજુ લઈ જવાનું, તો અચળ પદ બંને ભેગા કરજો. આ કેવું ધન છે ને કેવું થઈ જશે, અહીંયા માઇનસ થઈ જશે, થઈ ગયું માઇનસ. આ બરાબર ક્યાં આવી જશે, 2x બરાબર અહીંયા આવી જશે, બરાબર મિત્રો. તો હવે તમે જો તો કે 34 માંથી 20 બાદ કેટલા વધશે, તો કે 14 વધે 14 બરાબર 2x. તમે આને આ બાજુ પણ લઈ શકો, તો કે 2x બરાબર 14 આમ પણ લઈ શકો છો, બરાબર છે. હવે આપણે ગણીએ તો જોઈએ, એક સામાન્ય લઈ લો તો શું વધે, તો ભાઈ 14/2 જાય, આ ગુણાકારમાં ક્યાં ભાગાકારમાં આવી ગયું, માટે તો x બરાબર જવાબ શું આવશે, તો x બરાબર આવશે 7 આવશે, કારણ કે 2 × 7 થાય ને, 2 × 14 થાય. કેટલું આવ્યું, તો કે આ બીજી બાજુનું માપ છે એ 7 સેમી આવેલું છે. એકદમ સરળ દાખલો છે મિત્રો. દાખલો ત્રીજો છે કે એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCD, આ ખેતર કેવું છે, સમલંબ ચતુષ્કોણ આકારનું છે ABCD ની વાડની લંબાઈ 120 મીટર છે. જે આ વાડ તમને આપેલી છે ને કુલ લંબાઈ કેટલી થઈ 120 મીટર છે. જો BC બરાબર 48 મીટર છે, CD બરાબર 17 મીટર અને AD બરાબર 40 મીટર હોય તો આખા ખેતરનું ક્ષેત્રફળ શોધો. આખાનું કેટલું કીધું તમને ABCDનું, તો કે 120 મીટર છે, બરાબર. એમાં BCનું આપેલું છે, CD આપેલું છે, AD આપેલું, પણ ABનું આપેલું નથી. તો પહેલાં શું ગોતવું પડશે, જો ફરતી બાજુ છે, શું આપેલું છે AD એટલે ફરતી બાજુ, એટલે તમને ખેતરની પરિમિતિ પહેલાં શું ગોતવાનું, ખેતરની પરિમિતિ આપણે ગોતવી પડશે, બરાબર છે. બાજુ AB છે એ સમાંતર બાજુ એટલે રેખાખંડ AD અને BC પર લંબ છે, એટલે કેવું થયું આ, તો કે સમલંબ ચતુષ્કોણનું સૂત્ર ખ્યાલ આવી ગયો. તો કે પહેલાં શું ગોતવું, જો પહેલો આપણે કઈ દાખલો કરશું, પહેલાં આપણે ગોતવાની ખેતરની પરિમિતિ,
એટલે એડી બરાબર 40 આપ્યા, સીડી બરાબર 17 મીટર આપેલા છે, બીસી બરાબર 48 આપ્યા અને એબી ગોતવાનો છે. આ જે ખેતર છે એબીસીડી પ્રકારની ખેતર, એ વાડની લંબાઈ એટલે આ જે ફરતે વાડ છે ને એ લંબાઈ 120 છે. પણ આ બધી ચારે બાજુનો સરવાળો થઈને 120 થાય, પણ અહીંયા માપ તમારું ખૂટે છે. એટલે એ પહેલાં આપણે શોધવું પડશે. એટલે ખેતરની પરિમિતિ, પણ ખેતર કેવું છે તો કે જો બાજુ કઈ છે રેખાખંડ એબી, એટલે કે બાજુ કઈ જો એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા એડી અથવા ડી, બરાબર છે. આ બધાનું માપ તમને આપેલું છે, પણ એબીનું માપ તમને આપેલું નથી. એટલે ખેતરની પરિમિતિ ચારે બાજુ થઈ એની એબી એક આ બાજુ, બીસી બીજી બાજુ, સીડી ત્રીજી બાજુ અને એડી ચોથી બાજુ, બરાબર. એ ચારે બાજુનું માપ પહેલાં શોધવું પડશે. હવે તમને કીધું ભાઈ ખેતરની પરિમિતિ તમને આપેલી, કેટલી આપેલી 120 મીટર આપેલી છે, બરાબર છે. તો આ ખેતરની પરિમિતિ તમને આપેલી છે 120 મીટર, પણ એબીનું માપ તમને આપેલું નથી. એટલે એબી બીસી બરાબર શું આપેલો છે તો 48 મૂકી દેવાના, સીડી બરાબર કેટલા આપેલા છે 17 એ મૂકી દેવાના, એડી કેટલા છે 40 છે. માટે 120 બરાબર એબી, આ ત્રણ શું કરી નાખવાનો સરવાળો કેટલો આવશે જો 48 વત્તા 17 વત્તા 40 કેટલો સરવાળો આવે તો એનો સરવાળો થાય 105. કેટલો થશે 105, બરાબર છે. હવે એબીને આ બાજુ લઈ લઈએ તો શું થશે તો 120 માંથી 105 બાદ કરવાના થાય આપણે, બરાબર. આ રૂલ છે ધન. તો એબી બરાબર કેટલા આવ્યા 120 માંથી 105 બાદ કેટલા આવશે 15 મીટર, બરાબર છે મિત્રો. તો આ કેટલો આવે 15 મીટરની એબી બરાબર 15 મીટર આવે છે. હવે શું ગોતવાનું આપણે તો હવે ગોતવાનું છે આપણે ખેતરનું ક્ષેત્રફળ. ખેતર કેવું છે તો સમલંબ આકારનું છે. હવે મિત્ર આપણે શોધવાનું છે સમલંબ ચતુષ્કોણ એબીસીડી જે ખેતર આપેલું છે એનું આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે. તો એની બે બાજુ કઈ એક બીસી બાજુ થઈ, સૂત્ર શું કીધું 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુ, તો 2 સમાંતર બાજુ એક બીસી લેવાની અને કઈ લેવાની આપણે એડી લેવાની, અને આ શું કીધું લંબ કીધું, જો રકમમાં આપણે કીધેલું છે, બરાબર. તો એડી માપ કેટલું છે 48 છે, એડીનું માપ 40 છે, બીસીનું કેટલું છે 48 છે, અને લંબ અંતર કેટલું છે બંને વચ્ચેનું એ 15 મીટર છે. તો એ આપણે લેવું પડશે. એટલે કે સમલંબ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ તો અહીં મૂકી 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુ, કઈ કઈ સમાંતર બાજુ મિત્રો તો કે બીસી અને એડી, બરાબર છે. જો અહીં લખી નાખીએ તો કે એડી વત્તા બીસી એટલે ખ્યાલ આવી જાય ગુણ્યા લંબ અંતર કેટલું છે એબી, બરાબર છે. તો હવે તમને વિશેષમાં ખ્યાલ આવી જશે. તો 1/2 હવે એડી બરાબર કેટલા આપેલા છે તો એડી બરાબર તમને આપેલા છે 40 અને બીસી બરાબર કેટલા છે તો 48 મીટર છે, બરાબર. લંબ અંતર કેટલું આવ્યું તો 15 આપણે આવ્યું હતું, બરાબર છે. તો હવે એનો આપણે સરળ કરીને 1/2 ગુણ્યા આ બેને શું કરી નાખવું આપણે સરળ તો 40 વત્તા 48 કેટલા થશે તો 88 થશે ગુણ્યા 15. હવે મિત્રો અહીંયા તમે છેદ ઉડાડો તો 2 ગુણ્યા 44 થાય કે ન થાય, બરાબર છે. હવે 44 ગુણ્યા 15 તો 15 ચોખ્ખું 60 નો શૂન્ય વધી આવી 6, 15 ચોખ્ખું 60, 60 ને 6 66 એટલે કેટલા આવ્યો 660 મીટર સ્ક્વેર. તો આ જે સમલંબ ચતુષ્કોણ આકાર એબીસીડી ખેતર ક્ષેત્રફળ કેટલો આવે 660 મીટરનો